હું જાતે જ ચેક કરવા રહ્યો છું. આ સર શેનું ટેલર હશે? આ છે ગેંડાનું છે આપડા લેબલ. ઓકે, આ જુઓ. અચ્છા અચ્છા, આ જુઓ તમને દેખાય છે, આ ગેંડાનું ટેલર છે. હમણાં હાલ જ અમે ઓપન કર્યું છે પેટી પેક. હવે આને હું ચેક કરી લઉં છું. સર આ કેટલા તારનું હશે? 9 તારનું. ઓકે, આ જુઓ 9 તાર છે. હવે સર આ તો તૂટી ગયો છે. આખું પૂરેપૂરું 5000 વાળનું કોન આવશે. અચ્છા, અને હા પ્લસ વાળી ફિરકી આવશે. પૂરેપૂરું કોન આવી જશે આમાં. ઓકે, કેમ સર માર્કેટમાં જો ફ્રેન્કલી હું કહું છું કે અમારા કસ્ટમર્સને ઘણીવાર એવું હોય છે કે બહુ બધે બનતું હોય તમને કહે કે 5000 વાર અંદર 3000 વાર દોરી. હા સર, એવું થાય છે. લોકો શું કરે, અહીંયાથી આવીને અહીંયાથી આ બ્રાન્ડ ખાસ લઈ જતા હોય. તાર તમારે ચેક કરવાનો તો એની હું તમને એક પદ્ધતિ સમજાવી દઉં કઈ રીતે ચેક કરવાનું. બરોબર, 2 તોડો તોડ્યો પછી ગાંઠ મારી. બરોબર, અને આવી રીતે ચેક કરી લેવાનું. અચ્છા સર, આમાં એટલે આપણને શું માહિતી મળશે? ચલો મિત્રો, તો અહીંયા આપણે કસ્ટમર પણ અવેલેબલ છે, તો પણ આપણે રિવ્યુ રહીએ. અચ્છા, કેમ છો સર? મિત્રો આ પણ સેમ 9 તાર છે. ઓકે યાર, ઉભા રહો. અરે શું સાહેબ, 2-3 જણ લગાડવા પડશે તોડવા માટે. અમદાવાદમાં કઈ જગ્યાએ સૌથી સસ્તા પતંગ મળે છે એનો મેં વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો. અને માણે એમાં કેવું થયું હતું કે 2 થી 3 કોમેન્ટ આવી હતી. તમે પતંગ તો બતાવી દીધા, પણ જે કાચા દોરા મળે છે ને, કાચી દોરી, એ કઈ જગ્યાએ મળે છે અમદાવાદમાં, એના વિશેનો એક વિડીયો લાવો. તો એ જે કોમેન્ટને માન આપીને અત્યારે અમદાવાદના એક એવા વિસ્તારમાં આવી ગયું છે કે જે કાચી દોરી હોલસેલ ભાવમાં મળે છે આપણને. અને હા મિત્રો, એક રિક્વેસ્ટ કરીશ કે અત્યારે જે શું થાય છે કે લોકો ચાઇનીઝ દોરી પરચેસ કરવાનું જે લોકો વિચારી રહ્યા હોય ને, તો મહેરબાની કરીને પરચેસ ના કરતા. એનાથી લોકોને ઘણું નુકસાન થાય છે. અને વેપારીઓને પણ રિક્વેસ્ટ કરીશ કે એ ટાઈપની ચાઇનીઝ દોરીનું વેચાણ ના કરે. અને એન્ડમાં જો તમને આ વિડીયો તમને સારો લાગે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા. જે પણ અમદાવાદના હશે એમને તો ખ્યાલ જ હશે કે અમદાવાદમાં એક વિસ્તાર આવેલો છે, ઘી કાંઠા વિસ્તાર, કે જ્યાં જે આવી દોરીઓનું છે ને હોલસેલ માર્કેટ છે. ચલો તો સૌથી પહેલા હું તમને લોકેશન બતાવી દઉં. હવે જુઓ, આ જે તમને સામે દેખાય છે ને, આ આખો જે રોડ છે ને, આ ઘી કાંઠા રોડ છે. ઓકે, તમે કાલુપુર સાઈડથી આવો છો ને, તો ઘી કાંઠા રોડ પર તમે જેમ એન્ટ્રી કરશો ને, તો અહીંયા તમને સામે જોવા મળશે પંચભાઈની પોળ. પંચભાઈની પોળ. હવે બીજું એક લોકેશન આપી દીધું. જો અહીંયા એક નાનું મંદિર છે, છબીલા હનુમાનજીનું મંદિર. અને અહીંયા તમે જેમ એન્ટ્રી કરશો ને, તમને અહીંયા બધા જે કાચા દોરીના જે કહેવાય ને હોલસેલ જોવા મળી છે. આ જુઓ, આખા રોડ પર અહીંયા તમને કાચી દોરીના હોલસેલ જોવા મળશે. અચ્છા, તો અત્યારે હું અહીંયા આવી ગયો છું શ્રી વિશ્વનાથ સ્ટોર્સ. જો મિત્રો તમે પાછળ જોઈ શકો છો, અહીંયા જુઓ અત્યારે વાગ્યા છે સવારના 11, પણ તમે આ જુઓ દુકાન ઓપન થઈ ગઈ છે ને ઓલરેડી અહીંયા ક્રાઉડ આવી ગયું છે. કેમ કે અહીંયા જે કહેવાય ને, જે આપણો દોરીનો કાચા દોરાનો સ્ટોક આવી ગયો છે મિત્રો. ચલો મિત્રો, તો આપણે જઈએ પેલા શોપના ઓનરને મળીએ. કેમ છો સર? બસ મજામાં. સર તમારો પરિચય આપી દો ખાલી. સર મારું નામ જયેશ છે, શ્રી વિશ્વનાથ સ્ટોર્સ. ઓકે સર, આ કેટલા વર્ષથી તમે આ બિઝનેસમાં છો? 70 વર્ષ થયા. અચ્છા, 70 વર્ષથી તમે આ બિઝનેસમાં, એટલે તમારી પેઢીનો આ બિઝનેસ છે? જૂનામ જૂની દુકાન. સૌથી જૂનામ જૂની. અને સર આપણે કયું મટીરિયલ અહીંયા અવેલેબલ છે? દોરામાં લગતી બધી આઈટમ XYZ. એટલે જે પેલા અલગ અલગ બ્રાન્ડ આવે છે, AK56, સાંકળાટ, AK56, HP, વર્ધમાન, બધી બ્રાન્ડ મળી જાય. બધી બ્રાન્ડ અહીંયા મળી રહેશે. ટૂંકમાં દોરા જોઈએ એટલે વિશ્વનાથમાં આવી જાય. શું વાત છે. અચ્છા સર, તમારે ત્યાં તો અહીંયા મને આ ખાસી બધી રેન્જ દેખાઈ રહી છે. હવે મને થોડીક માહિતી આપો કે આપણે ક્યાંથી સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે સર? સ્ટાર્ટિંગ 3 તારથી ચાલુ થાય. 3 તાર, 4 તાર, 6 તાર, 9 તાર, 12 તાર, 16 તાર. બરોબર, બધી રેન્જ મળી જતી હોય અહીંયા. બરોબર. સાંકળાટ 24 કેરેટ, 9 તાર 500 ગ્રામ, આમાં 250 ગ્રામ બી આવે. બરોબર, આ રીતે 250 ગ્રામ આવે. ઓકે. અને 900 મીટર બી આવતું છે. અચ્છા, આ રીતે સ્મોલ પેકિંગ આવે. બરોબર, જે નાના છોકરાઓ મેજોરિટી લઈ જતા હોય. બરોબર. આ કેટલા તાર સર? 9 તાર. 9 તાર. 6 તાર આવે, 9 તાર આવે, 12 તાર આવે. અને વારમાં કહેવાય તો સર આપણે કહેવાય કે પેલા 100 વાર, 200 વાર, 900 મીટર એટલે એપ્રોક્સ 1000 વાર જેવું. અચ્છા, એપ્રોક્સ 1000 વાર જેવું થાય. ઓકે. અહીંયા તમે આ જુઓ કે કેટલા બધા અને અલગ અલગ કંપનીના લગભગ બધા જે કહેવાય ને ટેલર અહીંયા અવેલેબલ છે. અચ્છા, આ જુઓ એક પેકેટ હું લઉં છું, આ AK56. સર આના વિશે માહિતી આપો. આપ જાણે કે કોઈ જ્વેલરીનું બોક્સ એવું લાગી રહ્યું છે. અચ્છા, આ છે AK56. વાવ. ઓકે સર, આ કેટલું હશે? આ કેટલા તારનું ને શું હશે સર આના વિશે? 12 તાર. આ 12 તાર છે. અને કેટલા વાર હશે સર આ?
આ 500 ગ્રામ આ 500 ગ્રામ 5000 વાર. એટલે 5000 વાર હશે સર. ઓકે ચલો મિત્રો, તો અહીંયા આપણે કસ્ટમર પણ અવેલેબલ છે, તો પણ આપણે રિવ્યુ રહીએ. અચ્છા, કેમ છો સર? કેટલા રેગ્યુલર પરચેસ કરો છો, કઈ રીતનું છે સર તમારે? અચ્છા, અને ક્વોલિટીમાં કેવું રહે છે સર અહીંયા? બેસ્ટ. તમે દર ઉતરાયણ તમે અહીંથી લો છો? અચ્છા, એટલે કઈ કંપની તમે પરચેસ કરતા હોય સર રેગ્યુલરમાં? ઓકે, બરોબર. અચ્છા, આ પ્રોડક્ટ પણ આવવાનું તો અહીંયા જ આવવાનું. ઓકે સર, થેન્ક યુ. અચ્છા સર, એક ક્વેશ્ચન પૂછીશ કે તમારે આપણે ટેલર પેલું કસ્ટમર કોઈ લેવા આવે તો એને ચેક કેવી રીતે કરવું સર? થોડોક આઈડિયા આપશો? એના ટ્વિસ્ટિંગ જોઈ લેવાના. અચ્છા, કે ભાઈ બરાબર, હા આટી બરાબર છે. ઓકે, 9 તાર કીધું વેપારીએ, 9 તાર પૂરા છે બરોબર. અને પછી દોરાને તોડી અને ચેક કરી લેવાનું કે મજબૂતાઈ કઈ રીતની. અચ્છા, એટલે જોરથી આમ એકદમ હા બરોબર, એ મજબૂત ચેક કરી લેવાની. વેપારી 9 તાર કે છે અને 4 તાર તો નથી આપી દેતો, એ બધું ખાસ ધ્યાન. અચ્છા, એટલે ઓછા તાર હોય તો પછી ફટ દઈને તૂટી જશે. કારણ કે બજારમાં બહુ બધા એવા નકલી માલ બી વેચાય છે. ઓકે, હા, જે 9 તાર નું સ્ટીકર હોય અને અંદર દોરો 4 તાર નો હોય. ઓકે, એટલે તોડીને ચેક કરી લેવાનું હા, એકવાર. તોડીને બી ચેક કરી લેવાની. ને આમ તો તમે વર્ષો જૂની દુકાન થી લો એટલે તમારે એવો કોઈ ક્વેશ્ચન થતો જ નથી કે અહીંયા નકલી મળે કે એવું કશું ના. ઓકે, એટલે વિશ્વાસપાત્ર જગ્યાએથી પરચેસ કરવું જરૂરી છે. જેમ કે જો એક આ બરોબર, ગેંડાનું ટેલર છે, બરોબર. એક આ તમે પોતે તોડો. ઓકે, અચ્છા, હું જાતે એનું એક. હા, એક તોડો અને એની સામે આ તોડી જુઓ, મજબૂતાઈ ચેક કરી લો. મિત્રો હવે જુઓ, જાતે જ હું ચેક કરવા જઈ રહ્યો છું, એમના હાથે હું ચેક નહીં કરવાનું, હું જાતે જ આ ચેક કરવા જઈ રહ્યો છું. આ સર શેનું ટેલર હશે? આ છે ગેંડાનું છે આપડા લેબલ. ઓકે, આ જુઓ. અચ્છા અચ્છા, આ જુઓ, આ તમને દેખાય છે, આ ગેંડાનું ટેલર છે. આપણે હાલ જ અમે ઓપન કર્યું છે પેટી પેક. હવે આને હું ચેક કરી લઉં છું. સર, આ કેટલા તારનું હશે? 9 તારનું. ઓકે, આ જુઓ 9 તાર છે. હવે સર, આ તો તૂટી ગયો છે. હા, હવે આ ચેક કરો લો. ઓકે, આની મજબૂતાઈ ચેક બરોબર. આ પણ સર આ 9 તાર છે. હા, તો ચલો હવે આ ટેલર ની ચેક કરીએ. જુઓ મિત્રો, આ પણ સેમ 9 તાર છે. ઓકે યાર, ઉભા રહો. અરે શું સાહેબ, 2-3 જણ લગાડવા પડશે તોડવા માટે. પછી અમારું જ બીજું આ ચેક કરો. અરે અચ્છા, બીજું. અચ્છા, બીજું એક છે. આ બીજું અમારી જ આઈટમ છે. ઓકે, ચલો આ ટ્રાય કરી જોઈએ. આ પણ 9 તાર સર? આ પણ 9 તાર. ચલો ફ્રેન્ડ્સ, આ બધા જુઓ સ્પેશિયાલિટી દોરામાંથી બનાવ્યા. ફ્રેન્ડ્સ, આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી, પણ જે સારો અને સસ્તો અને કેવો કે વ્યવસ્થિત જે આપણે જે દોરા મળે ને એનો મારે વિડીયો બનાવવાનો કન્સેપ્ટ હતો. અને હું ખરેખર સર આંગળી કપાઈ જશે એવું લાગે છે. ડબલ મજબૂત થઈ જશે. ઓલમોસ્ટ તમે 1000 રૂપિયાનું કોન માં જે પૈસામાં, હા, એનથી વધારે ક્વોલિટી સારું અને અડધા ભાવમાં 450 ની રેન્જમાં, 400 ની રેન્જમાં બધી ક્વોલિટી મળી જાય. અચ્છા, આ પ્રોડક્ટ નું નામ શું હશે સર? એના વિશે અમને માહિતી આપી. વિશ્વનાથ ટીકેટી બ્રાન્ડ છે. ઓકે, તમે પોતાની જ આ બ્રાન્ડ છે? શું વાત છે સર! એટલે બધું અમારા ખુદનું, યાન થી લગાવીને ટ્વિસ્ટિંગ થી લગાવીને બધું ગ્લેઝિંગ બધું અમારા ખુદનું છે. ઓકે સર, એટલે આપણે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ. હા મિત્રો, જેને તૈયાર ફિરકીઓ બનાવવી હોય ને, જુઓ એના માટે તો અહીંયા કોન્સેપ્ટ જુઓ તમે. આ બધી તમે જોઈ શકો છો, અલગ અલગ ક્વોલિટી અને અલગ અલગ તમારે વાર પ્રમાણે બધી દોરી અહીંયા અવેલેબલ છે. આ જુઓ, આ છેલ્લે જે કોન દેખાય છે, આ 10,000 વારનો છે. એટલે અહીંયા તમને અહીંયા બધી વેરાયટી અહીંયા મળી રહેવાની છે, એ પણ એકદમ સારી ક્વોલિટીમાં. ફ્રેન્ડ્સ, તમે એ જોઈ શકો છો, જુઓ અહીંયા ફિરકીઓ પણ અવેલેબલ છે. તો ચલો સર, અમને જરા ફિરકી વિશે જરા માહિતી આપશો સર? ફિરકીઓમાં કેવું છે, એક વિશ્વનાથ માંજા કરીને આવે. અચ્છા, એટલે સર તમારું પોતાનું બ્રાન્ડ છે? પોતાની બ્રાન્ડ. ઓકે, આમાં 1000 વાર, 2000 વાર અને 5000 વાર આવશે. બરોબર. અને 9 તાર કમ્પ્લીટ આવશે અને દોરી કમ્પ્લીટ. ઓકે, ધારો કે આ બોક્સ તો જાયન્ટ છે તમારી જોડે. આ બોક્સ ફિરકી જાયન્ટ છે કે નહીં સર? ઓરે બાપ રે, ઓહો સર, આ તો 5000 વારની છે સર. આખું પૂરેપૂરું 5000 વારનું કોન આવશે. અચ્છા, અને હા, પ્લસ વાળી ફિરકી આવશે. પૂરેપૂરું કોન આવી જશે આમાં. ઓકે, કેમ સર માર્કેટમાં જો ફ્રેન્કલી હું કહું છું કે અમારા કસ્ટમર્સ ને ઘણી વાર એવું હોય છે કે બહુ બધે બનતું હોય, તમને કહે કે 5000 વાર અંદર 3000 વાર દોરી. હા સર, એવું થાય છે. લોકો શું કરે, અહીંયાથી આવીને અહીંયાથી આ બ્રાન્ડ ખાસ લઈ જતા હોય. ઓકે, એટલે પૂરી 5000 વાર વાપરવા મળશે. ને 9 તાર કીધું એટલે આમાં 9 તાર જ આવે. બરોબર. ધારો કે તાર બી તમને ચેક કરાવો ને તો હું કરાવી શકું. બરોબર. અચ્છા, એટલે તારે ચેક થઈ જશે. અહીંયા મેજોરિટી આવતું હોય, બધા જાણકાર ગ્રાહક જ આવતો હોય. હાજી, વર્ષો જૂના ગ્રાહકો જ આવતા હોય મેજોરિટી. બરોબર છે સર. ને અમને કોઈ એવો સવાલ હોતો જ નથી કે ભાઈ આ કેટલા તાર. ઓકે, કેમ કે સર હવે ટેલર જ તમારા સર, તમારા પોતાના ટેલર છે એટલે સર. ઓકે, આ આપણે આ દોરો તોડ્યો. ઓકે, હવે આને
તાર તમારે ચેક કરવાનો તો એની હું તમને એક પદ્ધતિ સમજાવી દઉં કઈ રીતે હાજી. ચેક કરવાનું. બરોબર, બે આને તોડો લેવાનો. તોડ્યો પછી ગાંઠ મારી. હા, બરોબર. અને આવી રીતે ચેક કરી લેવાનું. અચ્છા સર, આમાં એટલે આપણને શું માહિતી મળશે? આમાંથી છે ને આ 9 તાર Okay, અલગ આ થઈ તમે જશે. જે પેલું હા, અને એક vibration. 9 તાર અલગ થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, હું તમને નજીકથી બતાવવાની ટ્રાય કરું છું. આ જુઓ 9 તાર અહીંયા complete. આ તમે જો જોઈ શકતા હોય તો કેમેરો નજીક લઈ જઈને આ જુઓ આ 9 તાર. અચ્છા, તમે કાઉન્ટ કરી શકો છો. આ જુઓ છે ને ફ્રેન્ડ્સ, એટલે આ રીતે તમે કોઈ પણ જગ્યાએ જઈને તમે જો પર્ચેસિંગ કરો તો આ રીતે તમે તમારા તાર પણ ગણી શકો છો કે 9 તાર છે, 6 તાર છે કે ભાઈ 12 તાર, જે પણ હોય તમને ડિટેલ માહિતી મળી જશે. સર કોઈને એક પીસ જોઈતો હશે તો મળી જશે સર અહીંયાથી? મળી જશે, પણ એ તમારા શોપ ઉપર આવીને લઈ જવું પડશે. અચ્છા, કેમ કે એટલા માટે મેં પૂછ્યું છે, તમારો છે બિઝનેસ હોલસેલ નો અને કોઈ સિંગલ પીસ જોઈતો શોપ પર વિઝિટ શોપ પર કરીને લઈ આવીને જાય. લઈ શકે. બરોબર. ઓકે ફ્રેન્ડ્સ, આ તમે જુઓ છો ને, અહીંયા જુઓ ઉત્તરાયણની દરેક ટાઈપની દોરીઓ. એના સિવાય પણ આ તમે જુઓ પાછળ જે બધા બોક્સ દેખાય છે ને, આ જુઓ. તો ચલો સરને પૂછીએ કે સર આ બધા કયા મટીરિયલ, અને સર અહીં તો મને લાગે છે કે આ તમારું દોરીનું તો મોટું હબ હોય ને એવું લાગી રહ્યું છે સર. અહીંયા તમારા દોરા, સિલાઈ દોરા, પતંગ દોરા, એમ્બ્રોઇડરી દોરા, નાયલોન થ્રેડ જે Okay. ચાલતા હોય, સોફા સિલાઈમાં ચાલતા હોય, બેડશીટ સિલાઈમાં ચાલતા હોય, રાઈટ. બધા ગાડીના સીટ કવર, કાર કવર, બધી જાતના દોરા, નાયલોન, ફિલામેન્ટ બધા મળી રહેશે અહીંયા. અચ્છા, એટલે કોઈ પણ ટાઈપના દોરા તમારે હોલસેલ હા. બલ્કમાં લેવું હોય તો અહીંયા તો એકવાર અહીંયા વિઝિટ કરી જાઓ. દરેક વસ્તુ મળી જશે. મિત્રો, ઘી કાંટામાં આવેલી વિશ્વના જે સ્ટોર છે ને, અહીંયા ગુરુકુળનું એક નામ આપીશ, કેમ કે અહીંથી ઘણા લોકોએ શીખીને પોતાના બિઝનેસ સ્ટાર્ટ કર્યા છે. તો છે ને, હું પરફેક્ટ જગ્યાએ આવી ગયો છું ને તો. અને હા, જે દોરીની કોઈ પણ પ્રોડક્ટ્સ તમારે લેવી હોય ને, A to Z પ્રોડક્ટ્સ અહીંયા તમને સારા અને સસ્તા ભાવમાં મળી લેવાની છે, કેમ કે આ છે શોપ હોલસેલની. અને જો તમારે રિટેલમાં, જો ઉત્તરાયણ માટે તમારે ખરીદી કરવી હોય હોલસેલની, તેના માટે તો બેસ્ટ છે જ. અને રિટેલમાં તમારે પરચેસ કરવી હોય તો ડેફિનેટલી એકવાર તમે સ્ટોરની વિઝિટ કરજો અને પછી પરચેસ કરજો. અને જે ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે ને, એનામાં તમે 11 થી 6 માં કોલ કરજો, તમને ડેફિનેટલી વ્યવસ્થિત આન્સર મળી રહેશે. ચલો મિત્રો, જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.